નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગત રોજ કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તે મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં ઘણા ખરા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મિત્રો, સૌથી મહત્વનો નિર્ણય કહી શકાય તો ગુજરાત રાજ્યમાં જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમાં નવયુવાનોના હિતમાં ગુજરાત રાજ્યના સરકાર અને મંત્રીમંડળ દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 12 લાખ નવી રોજગારીનું તકોનું સર્જન કરવાની વાત આ બેઠકમાં સર્વાનુમતે મિત્રો લેવામાં આવે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો, ગુજરાતમાં 5 વર્ષમાં જે 12 લાખ નવી રોજગારીનું તકોનું સર્જન થશે તે કયા કયા વિભાગોમાં થશે અને સરકાર ક્રમશઃ દર વર્ષે કેટલી જગ્યાઓ પર છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા અને જીકેને લગતા વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાતમાં 5 વર્ષમાં 12 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થશે. જાણો વિગતવાર. તો ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ કક્ષાની બેઠક મળી હતી, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને મુખ્યમંત્રી શ્રી હાજર રહ્યા હતા. જેમાં સમગ્ર ગુજરાતમાં હાલમાં જે સરકારી નોકરીની શોધમાં ફરી રહેલા નવયુવાનો કે જેઓ બેરોજગાર છે અને ફક્ત સરકારી નોકરી જેમનું સપનું છે તેવા સરકારી કર્મચારીઓ માટે, તેવા યુવાનો માટે 5 વર્ષમાં આગામી સમયમાં 12 લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાનું સર્વાનુમતે મિત્રો જે છે તે મિત્રો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024ની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાતમાં 5 વર્ષમાં 12 લાખ નોકરીનું સર્જન થશે. ગુજરાતની નવી પોલિસીનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં રાજ્યમાં આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવો તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનું છે. વાત કરીએ તો મિત્રો, નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજ્યમાં કુટીર ઉદ્યોગોની ઇકોસિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ઇનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રોમાં તકો વધારવામાં આવશે અને આ તમામ ક્ષેત્રોમાં આગામી સમયમાં મસમોટી નોકરીઓનું સર્જન જે છે તે મિત્રો સરકાર દ્વારા કરવામાં આવશે. રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ જે હાલમાં ₹8 લાખ છે તેને વધારીને 25 લાખ અને સબસિડીની રકમ જે હાલમાં ₹1.25 લાખ એટલે કે ₹1,25,000 છે તેને વધારી અને ₹4.5 લાખ એટલે કે ₹3,75,000 કરવા જઈ રહી છે. આવનાર 5 વર્ષમાં 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. તેમજ તતોપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત શ્રી હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે કાર્યકારી મૂડી ધિરાણ સ્વરૂપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ ₹1 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવશે. સુરતમાં આકાર લઈ રહ્યો છે PM એકતા મોલ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતના સુરત ખાતે ₹280 કરોડના ખર્ચે 2.92 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં એટલે કે 2.72 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ PM એકતા મોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં રાજ્યના 33 જિલ્લાની ODOP ઉત્પાદનો માટે દેશના 28 જિલ્લાઓ અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સરકારના સાહસો જેવા કે વન વિભાગ, ખાદી અને ગ્રામોદ્યોગ વગેરે મળીને કુલ 98 શોરૂમો બનાવવા જઈ રહ્યા છે. આમ સરકાર દ્વારા આગામી 5 વર્ષની અંદર આ કુટીર અને ગ્રામ ઉદ્યોગમાં નવી 12 લાખ રોજગારીની તકોનું સર્જન કરવા માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો આગવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે સરકાર જે રીતે મિત્રો વાતો કરે છે તે રીતે આ નવી રોજગારીની તકોનું સર્જન થશે કે નહીં, એ તો આવનાર 5 વર્ષનો સમયગાળો જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.